નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભારતી જોશી ગુજરાતી વિષયના આ લેક્ચરમાં આપનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો અભ્યાસ વિષય છે ત્રીસીની કવિતા પર ગાંધી પ્રભાવ. આપણે મિત્રો કોર 202 પેપરમાં સુંદરમનો કવિ તરીકે અભ્યાસ કરીને સુંદરમની કવિતાઓનો આપણે અભ્યાસ કરવાનો છે. એટલે કોર 202માં ગ્રંથકાર તરીકે સુંદરમ અને એમાં સુંદરમની વાર્તાઓ અને સુંદરમના કાવ્યો એ બંનેને આપણે અભ્યાસ કરવાનો હોવાથી આજના આ લેક્ચરમાં આપણે સુંદરમની કવિતાઓ અંતર્ગત ત્રીસીની કવિતાઓ પર ગાંધીજીનો કેવો પ્રભાવ હતો એની વિગતે વાત કરવાની છે. તો મિત્રો, સુંદરમ એ ત્રીસીના કવિ હોવાથી આપણે આ ત્રીસીની કવિતાની વાત કરવી અહીંયા અનિવાર્ય થઈ જાય છે. કારણ કે સુંદરમ એ ગાંધી યુગના પ્રમુખ કવિ છે. ગાંધી યુગના જે પ્રથમ પંક્તિના કવિઓ છે એમાં આપણે સુંદરમને પણ ગણાવી શકીએ. આ ગાંધીયુગ એટલે મિત્રો ઈસવીસન 1914થી 1950 દરમિયાનનો જે સમયગાળો છે એને આપણે ગાંધીયુગ તરીકે ઓળખીએ છીએ. અને એ ગાંધીયુગના સમયગાળા અંતર્ગત 1930થી 1940નો જે સમયગાળો છે એને આપણે ત્રીસીનો સમય કહી શકીએ. એટલે 1914થી 1950ના સમયગાળામાં આ વચ્ચેનો 1930થી 1940નો જે એક દસકો છે, અને એ દસકો એટલે ત્રીસીની કવિતા 1930ના સમયની જે કવિતા છે એને પણ આપણે ત્રીસીની કવિતા તરીકે ઓળખી શકીએ. હવે આ ત્રીસીની કવિતાનું મહત્ત્વ એ છે કે આ સમયમાં ગુજરાતી સાહિત્ય પર ગાંધીજીનો અને ગાંધીજીની વિચારધારાનો ખૂબ ઘેરો પ્રભાવ પડ્યો હતો. એટલે ટૂંકમાં એમ કહી શકાય કે ગાંધીયુગનો સમયગાળો અને એ સમયગાળામાં ગાંધીજીના નેતૃત્વમાં ચાલેલી ભારતની આઝાદીની લડત અને એના નેતા હતા ગાંધીજી. તો આ સમયગાળામાં એક બીજી પણ પ્રવૃત્તિ શરૂ થયેલી છે, એ સાહિત્યની પ્રવૃત્તિ. એટલે કે આપણે નર્મદ યુગ, પછી પંડિત યુગ, અને પંડિત યુગ પછી આપણે ગાંધી યુગમાં જ્યારે પ્રવેશ કરીએ છીએ અને એ યુગનું જે સાહિત્ય છે, એ સમયગાળાનું જે સાહિત્ય છે, એ સાહિત્યમાં આ ગાંધીજીનો પ્રભાવ ખૂબ રહેલો છે, એમનો ગહન પ્રભાવ સાહિત્ય પર પડેલો છે એમ આપણે કહી શકીએ. કેમ કે એ સમયે ગાંધીજીના નેતૃત્વમાં ભારતની આઝાદી માટે લડનારા જે ક્રાંતિકારીઓ હતા, એ ક્રાંતિકારીઓમાં મોટાભાગના આપણા ગુજરાતીના કવિઓ પણ હતા. એટલે આપણા મોટાભાગના કવિઓએ આ સ્વતંત્રતાની લડતમાં પોતાનું યોગદાન આપેલું છે. એમાં આપણે ઘણા બધા કવિઓના નામ આપી શકીએ, જેમ કે સુંદરમ છે, ઉમાશંકર જોશી છે વગેરે. તો મિત્રો, અહીંયા આપણે સુંદરમનો અભ્યાસ કરવાનો છે, સુંદરમના કાવ્યો જોવાના છે. એટલે એમ કહી શકાય કે સુંદરમ ત્રીસીના કવિ છે અને ત્રીસીની કવિતા પર ગાંધી પ્રભાવની અસર હતી. તો સુંદરમના કાવ્યો પર પણ ત્રીસીની કવિતાની કે ગાંધી વિચારધારાની કેવી અસર પડેલી છે, કેવો પ્રભાવ પડેલો છે, એ આપણે સુંદરમના કાવ્યો ભણતા પહેલાં જોવું પડે. એટલે આ વિષયે આપણે ચર્ચા કરવી અહીંયા ખૂબ અગત્યની થઈ જાય છે. તો થોડુંક આપણે ગાંધીજી અને આપણી આઝાદીનો જે સમયગાળો હતો
આઝાદીની લડતનો જે સમયગાળો હતો એમાં થોડીક આપણે નજર કરીએ તો ઈસવીસન 1914 અને 15ના વર્ષમાં ગાંધીજી દક્ષિણ આફ્રિકા જાય છે. એટલે એમ કહી શકાય કે 1914માં એ દક્ષિણ આફ્રિકા ગયા અને 1915માં એટલે કે એક જ વર્ષમાં એ ભારત પાછા આવ્યા. ભારત પાછા આવ્યા પછી 1915ના જ વર્ષમાં એમણે અમદાવાદમાં સાબરમતી આશ્રમની સ્થાપના કરી અને એ સાથે આપણે ત્યાં ક્રાંતિના જાણે કે શ્રી ગણેશ મંડાયા. એટલે કે વિધિસર આપણી આઝાદીની લડતના પાયા આ સાબરમતી આશ્રમની સ્થાપના સાથે નંખાયેલા છે એમ આપણે કહી શકીએ. તો ગાંધીજી 1 વર્ષ જેટલો સમયગાળો દક્ષિણ આફ્રિકામાં રહ્યા તો ત્યાં તેમણે રાજકારણમાં સત્યાગ્રહનું નવું શસ્ત્ર સફળપણે અજમાવ્યું. ત્યાં સત્ય, અહિંસા અને બંધુત્વ વગેરે જેવા મૂલ્યો પર પ્રકાશ પણ પાડ્યો. જો ભારતની વાત કરીએ તો ભારતમાં લોકમાન્ય ટિળકના અવસાન પછી દેશને સ્વતંત્રતા માટે જાગૃત કરવાની જવાબદારી પછી ગાંધીજી પર આવીને ઊભી રહી. 1921થી જાણે કે ગાંધીયુગનું પરોઢ પ્રકાશવા માંડ્યું એમ આપણે કહી શકીએ. ગાંધીજીએ ભારતની વિશાળ જનતા પર પોતાના ઊંચા જીવન આદર્શો વડે અને પોતાના તપોમય જીવનથી ખૂબ ઘેરો પ્રભાવ પાડ્યો. એમ કહી શકાય કે જીવનમાં રાજકારણ, શિક્ષણ, ધર્મ, સાહિત્ય, સમાજ એમ દરેક ક્ષેત્રે આ ગાંધીજીના પ્રભાવની અથવા તો એમના જીવંત દૃષ્ટિકોણની અસર આપણને દેખાય છે. તો અહીંયા જેમ ગાંધીજીનો પ્રભાવ રાજકારણ પર, શિક્ષણ પર, ધર્મ પર, સમાજ પર જે રીતે પડ્યો છે એ જ રીતે સાહિત્ય પર પણ ગાંધીજીનો પ્રભાવ પડ્યો છે. તો આપણો જોવાનો મુદ્દો એ છે કે આ ત્રીસીની કવિતા પર ગાંધીજીનો કેવો પ્રભાવ પડ્યો છે અને ખાસ કરી અને સુંદરમની કવિતાઓ પર પણ એ પ્રભાવ પડેલો છે એ આપણે અહીંયા આપણો મૂળ મુદ્દો અથવા તો જોવાનો આપણો જે અભ્યાસ વિષય છે એ રહેશે. તો આપણે સુંદરમ વિશે જોઈએ તો આપણા સુંદરમ ઉચ્ચ અભ્યાસ અર્થે એ સમયગાળામાં ગુજરાત વિદ્યાપીઠમાં જોડાયા અને ત્યાં એમનું આકર્ષણ બન્યા ગાંધીજી. આ સમય એવો હતો કે યુવા પેઢી ગાંધીજીથી આકર્ષાઈ એમના આદેશને માથે ચઢાવવા માટે જાણે કે તત્પર રહેતી હતી. સુંદરમ પણ ગાંધીજીથી ખૂબ પ્રભાવિત હતા અને સુંદરમના વ્યક્તિત્વ પર પણ ગાંધીજીનો મોટો પ્રભાવ પડેલો. એ સમયે સુંદરમ વિદ્યાપીઠમાં જ રહીને સાબરમતી સામાયિકનું તંત્રીપદ પણ સંભાળે છે અને પંચતંત્ર નામનું હસ્તલિખિત માસિકનું તંત્રીપદ પણ સંભાળે છે. સુંદરમે જ્યારે કાવ્ય સર્જનનો આરંભ કર્યો ત્યારે સમગ્ર ગુજરાત ગાંધીજીના સત્યાગ્રહની લડતની અસર નીચે હતું એમ આપણે કહી શકીએ. અને એ જ સમયગાળામાં સુંદરમ વિદ્યાપીઠના વિદ્યાર્થી બન્યા હતા. ત્યાં તેમની પ્રથમ રચના વડલાની ડાળનો હિંચકો જેવી કવિતા હતી જે શાળાના હસ્તલિખિત અંકમાં એ સમયે છપાયેલી. ગાંધીયુગના સર્જક તરીકે સુંદરમે લખવાનો આરંભ કરેલો એથી સ્વાભાવિકપણે જ ગાંધીજીના આ વિચારોનો પ્રભાવ આપણને એમના સાહિત્ય સર્જનમાં દેખાય છે. ગુજરાતના એ સમયના જે ભાવનાશાળી યુવાનો હતા એમાંના કેટલાક કવિઓ પણ હતા. ગાંધીજીની આ સત્યાગ્રહની જે સેના હતી એ સેનાના એ સૈનિકો પણ જાણે કે બન્યા હતા અને ગાંધીજીની ભાવનાઓને એમણે ઝીલેલી. ગાંધીજીએ ગુજરાતી સાહિત્ય પરિષદના મંચ પરથી એવું કહેલું કે કોશીઓ પણ સમજી શકે તેવી સાદી અને સરળ શૈલીની ભાષામાં સાહિત્ય રચાવવું જોઈએ. અને આ હિમાયત એમણે કરેલી એટલે એ સમયના સાહિત્યકારોએ આ
ગાંધીજીના વિચારને ઝીલેલો અને પોતાના સાહિત્યમાં એને અપનાવ્યો પણ હતો. તો મિત્રો, એમના આદેશ પછી 1930થી 1940ના દશકામાં આપણી ગુજરાતી કવિતા સમૃદ્ધિનો સારો એવો વિકાસ થયો છે. કારણ કે સુંદરમના જે સમકાલીનો હતા એમાં ઘણા બધા આપણા ગુજરાતી સાહિત્યના અગ્રગણ્ય કવિઓ પણ હતા. મધ્યકાલીન કવિતાના અંશો અને અર્વાચીન કવિતાના અંશો એ સમયમાં જાણે કે નવા રૂપે પ્રગટ થતા આપણને લાગે છે. આ જ વર્ષો દરમિયાન સંસ્કૃત સાહિત્યનો સઘન અભ્યાસ થવાથી આ કાવ્યબળમાં પ્રૌઢી આવે છે અને અવનવા સૌંદર્યો જાણે કે આપણને દેખાય છે. તો મિત્રો, ગાંધીજીની આ સત્યાગ્રહની જે લડત ચાલતી હતી એમાં સુંદરમ પણ જોડાયા હતા. એ વખતે સુંદરમ એક યુવાન તરીકે હતા. સત્યાગ્રહની આ ચળવળ દરમિયાન સુંદરમને 2 કે 3 વાર જેલવાસ પણ ભોગવવો પડ્યો હતો. ઈસવીસન 1932માં જ્યારે એમને જેલ યાત્રા કરવી પડી ત્યારે એમને દંડ પણ કરવામાં આવેલો અને એ દંડ વસૂલ કરવા માટે એ સમયે બ્રિટિશ સરકારે એમની મિયાં માતરની જે મિલકત હતી એમાંથી એક બળદ અને કેટલાક વાસણોની હરાજી કરી અને એમાંથી જે પૈસા મળ્યા એ દંડ સ્વરૂપે વસૂલ કર્યા હતા. ગાંધીજીના પ્રભાવથી અથવા તો ગાંધીજીએ આપેલી નવી જીવન દ્રષ્ટિથી આ કવિઓ આપણી સંસ્કૃતિ પ્રત્યે વધારે અભિમુખ બન્યા હતા અને સામાન્ય માનવીના હૃદયના મનોભાવો તેમને સમજાય તેવી સરળ ભાષામાં અભિવ્યક્ત કરવા તરફનું એમનું વલણ પણ જાણે કે વધ્યું હતું. સાથે સાથે માનવ જીવનના સંકુલ ભાવો ગરવી ચિંતનાત્મક વાણીમાં પ્રગટ કરવાની પ્રવૃત્તિ પણ આ કવિઓએ ઉત્સાહથી આરંભી હતી અને જીવનના તમામ ક્ષેત્રોમાં કવિઓ જાણે કે રસ લેવા માંડ્યા હતા. પરિણામે આવ્યું કે કાવ્યોમાં વિષય વૈવિધ્ય આવ્યું અને કવિતા વધારેમાં વધારે લોકાભિમુખ પણ બનવા પામી. તો મિત્રો, આ જ સમયમાં પશ્ચિમના સાહિત્યની વિચારણાનો સામ્યવાદી અને સમાજવાદી વિચારણાનો રંગ પણ જાણે કે આમાં ભળે છે અને કવિ બળવંતરાય ઠાકોર જેવાએ કવિતા શિક્ષણ દ્વારા કાવ્ય વિશે પોતાના અવનવા વિચારો પણ રજૂ કર્યા અને કાવ્ય પ્રગતિના વિકાસમાં તેમના આ વિચારોનો ખૂબ મહત્ત્વનો ફાળો છે. તો આ બધી પાર્શ્વભૂમિકા અને પરિબળો જોયા પછી એમાંથી જો તારણ કાઢીએ તો આ સમયમાં 3 મુખ્ય પરિબળો ભાગ ભજવતા હોય એમ આપણને લાગે છે. એમાં પહેલું પરિબળ છે મિત્રો ગાંધીજીનું જીવન કાર્ય અને એમની ભાવનાશીલતા. બીજું પરિબળ છે બળવંતરાય ઠાકોર વગેરેની નૂતન કાવ્ય વિચારણા અને કાવ્ય વિવેચના. અને ત્રીજું પરિબળ છે સામ્યવાદ કે સમાજવાદ વગેરેની વિચારધારાઓનો પ્રભાવ. તો આ પરિબળોમાં બીજા 2 પરિબળો પણ ભાગ ભજવે છે. એમાં કવિવર રવિન્દ્રનાથ ટાગોરના સાહિત્યનો પ્રભાવ અને એથી કેટલાક કવિઓએ બંગાળીનો અભ્યાસ કર્યો એ પણ આપણે પરિબળ રૂપે કહી શકીએ. આથી આ બંગાળી ભાષાની લઢણ અને ટાગોરની ભાવના ગુજરાતી સાહિત્યમાં પણ ઝીલાવા લાગી. આપણા સુંદરમ એ તો દેશ વિદેશના સાહિત્યના અભ્યાસુ હતા. સમકાલીન પશ્ચિમી સાહિત્ય પ્રવાહો વગેરેને પરિણામે છંદ, ભાષા અને સ્વરૂપલક્ષી ધ્યાનપાત્ર પ્રયોગો એનાથી થયા હતા. શિષ્ટ સંસ્કૃત કવિઓનો અભ્યાસ, અંગ્રેજી મહાકાવ્યોનો અભ્યાસ, નાનાલાલની અલંકાર પ્રચુર શૈલી, તો બકર ઠાકોરની અર્થહીન કવિત્વ રીતિમાંથી અનુકૂળ અંશો લઈ એમણે પોતાને જ ફાવતી નૂતન શૈલી જાણે કે આત્મસાત કરી
અને આમ સુંદરમની કાવ્ય રસરૂચિ ઘડાવા લાગી. પછી ધીમે 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 સુંદરમની કાવ્ય યાત્રા જાણે કે આગળ વધી. અને પાછું થયું એવું મિત્રો કે આ 1930માં સુંદરમને કવિ ઉમાશંકર સાથે મૈત્રી થઈ અને એ જ સમયમાં એમણે એમની કાવ્ય દીક્ષા જેવું બુદ્ધના ચક્ષુ નામનું કાવ્ય રચ્યું. આ રીતે ગાંધીયુગની કવિતામાં કલ્પનાના ઉડ્ડયનો થતા ગયા અને નકરો વાસ્તવવાદ ગુજરાતી સાહિત્યમાં દેખાવા માંડ્યો. એટલે જ કદાચ ગાંધીયુગના સાહિત્યને વાસ્તવવાદી સાહિત્ય તરીકે અથવા તો વાસ્તવનું નિરૂપણ કરતું સાહિત્ય તરીકે ઓળખવામાં આવે છે. એટલે કહી શકાય કે આ આઝાદીયુગીન વાતાવરણમાં જાણે કે સુંદરમનો ઉદય થયો. ગાંધીયુગમાં કવિ ઉમાશંકર પૂર્વે સુંદરમની કાવ્ય પ્રવૃત્તિ શરૂ થઈ ગયેલી અને એ રીતે ગાંધીયુગના તેઓ અગ્રણી કવિ પણ બને છે. સુંદરમ પાસેથી કોયા ભગતની કડવી વાણી અને ગરીબોના ગીતો દ્વારા સમાજમાં વ્યાપકપણે વ્યાપેલા દંભ, શોષણ, અનાચાર, અત્યાચાર, અંધશ્રદ્ધા વગેરેના વિષયો પર કાવ્યો રચાઈ છે. આ બધા જ દૂષણો પર સુંદરમે પોતાના કાવ્યો દ્વારા આકરા પ્રહારો કર્યા હોય એમ સુંદરમના કાવ્યો જોતા લાગે છે. તો અર્વાચીન વિજ્ઞાનના પ્રભાવથી ધર્મના સ્વરૂપનો જે દંભ છે એને ઓળખીને કે એને પારખીને કવિ છેક ઈશ્વરને જાણે કે જાકારો દેવા સુધી પહોંચી જતા હોય એમ પણ એમના કાવ્યની પંક્તિઓ જોતા લાગે છે. અહીંયા એમના કાવ્યની પંક્તિ છે એ આપણે જોઈએ તો સુંદરમ કહે છે, હવે હરી તમે વૈકુંઠ જાઓ રે, દેશે દેશે તને દીધો જાકારો, જુગના જુગ તને રાખી જોયો, હવે કામ તારું અહીં શું છે. તો મિત્રો આમ ગાંધીયુગીના કવિઓ વિષયને વાસ્તવિક દ્રષ્ટિએ જોવા લાગે છે અથવા તો જોતા થઈ જાય છે અને એ સર્વમાં જાણે કે સુંદરમનું સ્થાન એ પ્રમુખ સ્થાન હોય એમ આપણને લાગે છે. એ સિવાય પ્રાકૃતિક વિષયો અથવા તો પ્રકૃતિના જે વિષયો છે જેવા કે સંધ્યા, ઉષા, ચંદ્ર, તારા, નદીઓ, પર્વત જેવા વિષયોને સ્થાને હવે વાસ્તવ જીવનને સ્પર્શતા ભંગડી, જાજરૂની માખી, માકોર ડોસી જેવા તુચ્છ ગણાયેલા વિષયોને લઈ અને વાસ્તવદર્શી અને કલાત્મક ચિત્રો જાણે કે આ ત્રીસીની કવિતામાં આલેખાવા માંડે છે. સુંદરમ તો એનાથી પણ આગળ વધી જાય છે અને કોયા ભગતની કડવી વાણીની દેખીતી નાસ્તિકતા પાછળ એમના સાચા હરિભક્ત થવાની જે તમન્ના છે એ પણ આપણને દેખાય છે. એમ કહેવાય કે સમાજવાદી વિચારસરણીથી રંગાયેલા સુંદરમ ભંગડી જેવી કાવ્ય રચનામાં સમાજની વિષમતાનું સાચું કઠોર ચિત્ર આપણને આપે છે. તો મિત્રો આ ભંગડી એ સુંદરમનું ખૂબ સુંદર કાવ્ય છે અને એમાં જે વિષય છે એનો જે વિષય છે એની જે સમાજની નિરૂપાયેલી જે વિષમતા છે એ જોવા માટે અહીંયા આપણે એની બે પંક્તિ જોવાનો પ્રયત્ન કરીશું. તો સુંદરમા કાવ્યમાં કહે છે કે શેઠાણી પહેરે ચૂંદડી રે, રંગ ચૂંદડી રે, જ્યારે નીકળે એના પ્રાણ, ભંગડી પહેરે ચૂંદડી રે, રંગ ચૂંદડી રે, જ્યારે નીકળે છૈયાની જાન. તો આ સમાજની જે નરવી વાસ્તવિકતા છે, સામાજિક જે વિષમતા છે, સામાજિક જે અસમાનતા છે એનું વરવું ચિત્ર આપવાનો પ્રયત્ન અહીંયા સુંદરમે કર્યો છે. એવું જ બીજું સાફલ્ય ટાણું નામનું સુંદરમનું કાવ્ય છે. એમાં સ્વાતંત્ર્યની ભાવનાનો ઉત્સાહ કવિએ પ્રગટ કર્યો છે અને એમ કહે છે કે બધા ટાણા જીવનમાં
ફરીથી આવશે, પણ સ્વતંત્રતા માટેનું આ જે સાફલ્ય ટાણું છે એ ફરી પાછું જીવનમાં ક્યારેય આવશે નહીં. તો એમણે લોકોને આ અવસરને વધાવી લેવા માટે જાણે કે આહ્વાન આપ્યું હોય એમ આપણને આ સાફલ્ય ટાણું કાવ્ય જોતાં લાગે છે. બીજું એમનું એવું જ કાવ્ય છે માનવી માનવ. તો કવિ અહીંયા એવું કહે છે, હું માનવી માનવ થાવ તો ઘણું. એમાં કવિ ધરતીમાં ધરતી પર જ પોતાના પગ ઠેરવીને માનવ સેવામાં ખપી જવાની જે ભાવના છે એ વ્યક્ત કરે છે. એ જ સમયના સુંદરમના સમકાલીન બીજા કવિ છે ઉમાશંકર જોશી. એમણે વિશ્વ શાંતિ દ્વારા ભારતીય સંસ્કૃતિનો મહિમા અને વિશ્વ બંધુત્વની ભાવનાને વ્યક્ત કરીને ગાંધી પ્રેરિત જીવન મૂલ્યોનો આગવો મહિમા પોતાના કાવ્યોમાં રજૂ કર્યો છે. ઉમાશંકર કહે છે, વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પંખી છે, પુષ્પો, વનોની છે વનસ્પતિ. તો આ સુંદરમનો ભાવ છે. અહીં એમની અહિંસા, વનસ્પતિ, પશુ પંખી, પુષ્પો અને વનો સુધી પહોંચવાની જે તમન્ના છે, જે ઈચ્છા છે એ આપણને જાણે કે વર્તાઈ છે. સમાજવાદી ભાવનાના રંગે રંગાઈને ઉમાશંકરે ક્યારેક ધનિકો સામે રાતી આંખ કરીને કઠોર ચેતવણી પણ આપેલી છે. જેમ કે ભૂખ્યાજનોનો જઠરાગ્નિ જાગશે, ખંડેર તણી ભસ્મ કણી ન લાધશે. અહીંયા કવિ કહે છે કે ભલે તમે ગગનચુંબી ઇમારતો ચણો, ભલે ઊંચા મહેલો અને મિનારાઓ ચણો, પણ જો શ્રમજીવીની આંતરડીને કકડાવશો તો આ બધું જ નષ્ટ થઈ જતા કે પડી ભાંગતા જરાય વાર લાગશે નહીં. સમાનતાની વાત, શોષણનો ઇનકાર, એ બાબતોને લઈને સુંદરમ ઉમાશંકરના કવિયુગમએ ઘણી બધી રચનાઓ કરી છે. તો આ જ સમયમાં થયેલા બીજા આપણા કવિ છે ઝવેરચંદ મેઘાણી. એ પ્રજાને પોરસ ચડાવે એવા કાવ્યો આપે છે અને યુગવંદના સાથે જાણે કે પ્રવેશે છે. અહીંયા કવિ સમાજ જીવનમાં જાણે કે બંધિયારપણું આવી ગયું હોય, એના પર ફૂગ અને શેવાળ બાજી ગયા હોય અને એ ઉડાડવા માટે, એ દૂર કરવા માટે જાણે કે ક્રાંતિના વંટોળિયાને આમંત્રણ આપતા હોય એમ તરુણોને પાનો ચઢાવતા અથવા તો એમના શૌર્યને જગાડવા માટે કાવ્યો રચતા હોય એમ લાગે છે. કહે છે, આગે કદમ કેસરિયા વાઘા કરી જોબન જુદે ચડે, રોકણહારું કોણ છે કોના નેન રડે. અને આવા મેઘાણીનું છેલ્લો કટોરો નામનું જે કાવ્ય છે, જે તેમણે ગાંધીજીને સંબોધીને લખેલું છે, એ તો ગુજરાતી સાહિત્યનું ખૂબ સુપ્રસિદ્ધ કાવ્ય કહી શકાય એવું છે. અહીંયા મેઘાણી ગાંધીજીને સંબોધીને પ્રજાના દુઃખોનું ઝેર છેલ્લી વાર પી જવાની એક દર્દીલી અપીલ કરતા હોય એમ કહે છે, છેલ્લો કટોરો આ ઝેરનો પી જજો બાપુ. તો આ આપણા ઝવેરચંદ મેઘાણીએ પણ આપણી ત્રીસીની કવિતામાં પોતાનું મોટું યોગદાન આપ્યું હોય અથવા તો બહુ અગ્રગણ્ય પ્રદાન કર્યું હોય એમ આપણે યુગવંદનાને જોતા કહી શકીએ. એ સિવાય મિત્રો કૃષ્ણલાલ શ્રીધરાણી અને રાવી પાઠક વગેરેએ પણ આ જ સમયગાળામાં એટલે કે આ ત્રીસીના જ સમયમાં તત્કાલીન રાજકીય સામાજિક પરિવેશ પર આધારિત અનેક કાવ્ય રચનાઓ કરેલી છે. શ્રીધરાણીના કાવ્યને જોઈએ તો શ્રમજીવીઓની ભાવનાને અભિવ્યક્ત કરતી એમની કેટલીક પંક્તિઓ જોવા જેવી છે. તારા ઘૂંટતા નાદે કાન ફૂટે મારા, ધૂપથી શ્વાસ રૂંધાય,
માટે તારું કામ નથી પૂજારી પાછો જા. કાવ્યમાં જાણે કે ભગવાન પૂજારીને પાછો મોકલે છે. ખેડૂતે, માળીએ, કુંભારે, કડિયાએ જે શ્રમ કર્યો છે એ મંદિરમાં તું મોજ અને મજા કરે છે એટલે પાછો જા. આમ સુંદરમ, ઉમાશંકર, શ્રીધરાણી વગેરે જેવા અનેક કવિઓમાં અને એમના કાવ્યોમાં આપણને ગાંધી વિચારધારાનો પ્રભાવ પડેલો છે એનો ખ્યાલ આવે છે અને એના લીધે જ કદાચ ગાંધીયુગની કવિતા વધારે સમૃદ્ધ બનવા પામી છે. તો મિત્રો, આમ આ 30ની એટલે કે 1930-40ના સમયની જે રચનાઓ છે એમાં માત્ર પદ્ય જ નહીં, ગદ્યમાં પણ આપણને ગાંધી વિચારધારાના પડઘા પડેલા દેખાય છે. એટલે ગાંધી રંગે રંગાયેલા કવિઓમાં સુંદરમ એ સતત વિકસતા રહેલા કવિ છે એમ આપણે કહી શકીએ. અને આ 30ની કવિતાઓને જોયા પછી અથવા તો 30ની કવિતાઓમાં ગાંધી પ્રભાવ અને ગાંધી વિચારધારાને જોયા પછી હવે પછીના લેક્ચરમાં આપણે સુંદરમની કવિતાઓ તરફ આગળ જઈશું અને સાથે સાથે એમની વાર્તાઓનો પણ આપણે અભ્યાસ કરવાનો જ છે. એટલે એક વાર્તાકાર તરીકે સુંદરમ અને એક કવિ તરીકે સુંદરમ, એમ સુંદરમના સર્જક વ્યક્તિત્વના બંને પાસાઓનો આપણે અભ્યાસ કરીશું. તો અત્યારે આ 30ની કવિતાનો જે વિષય છે, જે મુદ્દો છે, એ અહીંયા સંપૂર્ણ થાય છે અને ફરીથી નેક્સ્ટ લેક્ચરમાં મળીશું મિત્રો. ત્યાં સુધી નમસ્કાર.